હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો ગોટા તો તમે બહુ ખાધા હશે, પણ આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સોફ્ટ અને જાળીદાર મેથીના ગોટાની રેસીપી. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તો મેથીના ગોટા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મસાલો તૈયાર કરીશું. તો અહીંયા મેં 1 ચમચી જેવા આખા મરી લીધા છે. 1 ચમચી છે તે આપણે આખા ધાણા એડ કરીશું અને અડધી ચમચી છે તે આપણે અજમો એડ કરીશું. અજમો એડ કરવાથી ગોટા છે તે પચવામાં સરળ રહે છે. અને આને અધકચરો વાટી લેશું. આપણે આ રીતે ત્રણેય મસાલા છે તેને અધકચરા આ રીતે વાટી લીધા છે. તો હવે આપણે ગોટા માટેનું બેટર તૈયાર કરીશું. તો ગોટાનું બેટર બનાવવા માટે મેં અડધી વાટકી મેથી છે તે ધોઈ અને સમારીને લીધી છે. મેથી છે તેના પાનના ભાગ આપણે સમારવાના છે. તેની ડાળખી ન આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. 3 થી 4 લીલા મરચાં છે તે મેં ઝીણા સમારી લીધા છે તે એડ કરીશું. અને થોડી કોથમીર છે સમારેલી તે એડ કરીશું. હવે 1 વાટકી છે તે હું બેસન એડ કરીશ. અહીંયા સાદો ચણાનો લોટ આવે છે તે મેં લીધો છે. બેસન એડ કરી અને મિક્સ કરી લેશું. બરાબર મિક્સ કરી અને આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મીઠું એડ કરી અને આપણે થોડું બેકિંગ સોડા એડ કરીશું. બેકિંગ સોડા એડ કરી અને તેના પર લીંબુનો રસ એડ કરીશું, જેથી જે બેકિંગ સોડા છે તે બરાબર એક્ટિવ થઈ જાય. અને બેટર છે તે આપણે બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે એમાં થોડું પાણી એડ કરતા જઈ અને ગોટા તૈયાર થાય એવું બેટર તૈયાર કરી લેશું. તો આપણે ગોટાનું બેટર છે તે તૈયાર કરી લીધું છે. તો હવે આપણે જે તૈયાર મસાલો કર્યો છે ધાણા, મરી અને અજમાનો તે અંદર એડ કરી લેશું. એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું. ગોટા તળવા માટે મેં તેલ પણ ગરમ રાખી દીધું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાંથી થોડું તેલ લઈ અને આ રીતે બેટરમાં એડ કરી લેશું, જેથી આપણા ગોટા છે તે એકદમ જાળીદાર અને પોચા બને. એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું. જો તમે આ રીતે બેટર બનાવશો તો તમારા ગોટા છે તે પણ એકદમ સોફ્ટ, ફૂલેલા અને જાળીદાર બનશે. હવે આપણે ચેક કરી લેશું કે તેલ આવી ગયું છે કે નહીં. તો તેલ છે તે આપણું આવી ગયું છે. તો ગેસની આંચ ધીમી કરીશું. અને ગોટા છે તે આ રીતે હાથની મદદથી આ રીતે આપણે પાડી લેશું.
એક બાજુ ચડી જાય એટલે ગોટાને આપણે બીજી બાજુ પલટાવી લેશું. ગોટા છે તે તેલ ઉપર આવે એટલે આપણે નીકાળી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણા ગોટા છે તે ફૂલીને દડા જેવા થયા છે. અને બીજા ગોટા છે એ પણ આપણે એ રીતે તેલમાં પાડી લેશું. તેલમાં સમાય એટલા ગોટા આપણે પાડવાના છે. આપણે આ રીતે ચમચીની મદદથી પણ પાડી શકીએ છીએ. એક બાજુ ચડી જશે એટલે આપણે બીજી બાજુ પલટાવી લેશું. ગોટા છે તે આપણે ધીમા ગેસે તળવાના છે જેથી અંદરથી ચડી જાય. જો આપણે ગેસની સ્પીડ વધુ રાખીશું તો તે ઉપરથી ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે. તો લોટના બધા ગોટા છે તે આપણે આ રીતે તૈયાર કરી લેશું. આપણે બધા ગોટા છે તે તળી લીધા છે. તો તમે જોઈ શકો છો કે આપણા બધા ગોટા છે તે ફૂલીને દડા જેવા થયા છે. એક ગોટો હું તમને તોડીને પણ બતાવું કે તે કેટલો સોફ્ટ અને જાળીદાર બન્યો છે. તો તમે જોઈ શકો છો કે ગોટો છે તે એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે. તો હવે સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરીશું. તૈયાર છે એકદમ સોફ્ટ અને અંદરથી જાળીદાર એવા મેથીના ગોટા. તો તમને આ રેસીપી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો જેથી મારી રેસીપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.